ચાલો જો આપણે આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના, એનાટોમી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. અંતસ્થ રચના અને એ પણ કેવી વનસ્પતિઓની? ઉચ્ચ કક્ષાની સપુષ્પી વનસ્પતિઓની. ઓકે, તો મિત્રો આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓ અને પ્રાણીઓ જે સજીવો તરીકે આપણે ઓળખીએ છીએ એ પૈકીના મોટા ભાગના સજીવો જે છે એ એમની બે બાબતોમાં સમાનતાઓ અને ભિન્નતાઓ ધરાવે છે. એક તો એમની બાહ્ય રચનાઓમાં, બાહ્ય રચનાઓની અંદર મોટા ભાગે બધા સજીવો એકબીજાથી જુદાપણું દર્શાવે છે. અને બીજી બાબત છે એમની રચનાકીય. આ બંને બાબતોમાં મોટા ભાગના સજીવો, પછી એ પ્લાન્ટ્સ હોય કે એનિમલ્સ હોય, આ બંને બાબતોની અંદર એ સમાનતાઓ પણ ધરાવે છે અને આ બંને બાબતોની અંદર ભિન્નતાઓ પણ ધરાવે છે. આ આપણે જાણીએ છીએ. હવે સજીવોની શરીરની અંદરની જે રચનાઓ છે જેને આપણે કહીએ છીએ આંતરિક રચનાઓ, તો મોટા ભાગના સજીવોમાં, જો પ્રાણીઓ હોય તો મોટા ભાગના પ્રાણીઓમાં, અને પ્લાન્ટ્સ હોય, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ હોય તો એમનામાં મોટા ભાગે સમાનતાઓ જોવા મળે છે અને ભિન્નતાઓ પણ રહેલી છે. સમજો, એટલે આંતરિક રચના જે છે સજીવોની, આંતરિક રચનાઓ, બાહ્ય રચનાઓની અંદર તો તફાવતો છે જ. આપણે જાણીએ છીએ મોટા ભાગના પ્રાણીઓ એકબીજાથી જુદા છે, કે મોટા ભાગના પ્લાન્ટ્સ એકબીજાથી જુદા છે, પણ આંતરિક રચનાઓની બાબતોમાં મોટા ભાગે ઘણી સમાનતાઓ રહેલી છે. ઘણી સમાનતાઓ અને ઓછી ભિન્નતાઓ રહેલી છે. એટલે કે એમની આંતરિક રચનાઓમાં સમાનતાઓ વધારે છે, ભિન્નતાઓ ઓછી છે. આ ચેપ્ટરની અંદર આપણે ભણવાના છીએ એનાટોમી, એટલે કે અંતસ્થ રચના. તો વનસ્પતિઓના સંદર્ભમાં આપણે વાત કરીએ તો વનસ્પતિની આંતરિક રચનાઓનો અભ્યાસ, વનસ્પતિની આંતરિક રચનાઓનો જે અભ્યાસ છે એ જે શાખાની અંદર આપણે કરીએ છીએ એ અભ્યાસની જે શાખા છે એને કહેવાય અંતસ્થ રચના શાસ્ત્ર. એને આપણે કહીશું અંતસ્થ રચના શાસ્ત્ર, જેને આપણે અંગ્રેજીમાં એનાટોમી તરીકે ઓળખીએ છીએ. એનાટોમી. વનસ્પતિઓની આંતરિક રચનાઓનો અભ્યાસ જે શાખાની અંદર કરવામાં આવે છે એને કહેવાય પ્લાન્ટ એનાટોમી, અથવા તો એને કહીશું વનસ્પતિ અંતસ્થ રચના શાસ્ત્ર. તો આ અભ્યાસની અંદર આપણે કઈ કઈ બાબતોનો સમાવેશ કરીએ છીએ એ સમજી લઈએ. તો આપણે જાણીએ છીએ કે મોટા ભાગના જે સજીવો છે, ખાસ કરીને વનસ્પતિઓ, વનસ્પતિ બનેલી છે
વનસ્પતિ કોષોની, તો આપણે આંતરિક રચનાની અંદર વનસ્પતિ કોષો કેવા પ્રકારના છે, કેટલા પ્રકારના છે એને ધ્યાનમાં રાખીશું. આપણે જાણીએ છીએ કે વનસ્પતિ કોષોનો જ્યારે સમૂહ રચાય છે અથવા તો વનસ્પતિ કોષો જ્યારે ભેગા થાય છે એટલે એમાંથી પેશી બને છે, પેશીઓનું આયોજન થાય છે. અંતસ્થ રચના શાસ્ત્રની અંદર આપણે પેશીઓ પણ ભણવી પડે અને આવી પેશીઓ ભેગી થાય એટલે આપણે જાણીએ છીએ કે અંગોની રચના થાય છે, અંગો રચાય છે. કોષોના સમૂહથી પેશી અને પેશીઓ ભેગી મળીને શું કરે છે તો અંગોની રચના કરે છે. વનસ્પતિઓની અંદર લગભગ પેશીઓ સુધી બધા જ અંગોમાં સમાનતાઓ છે, યાદ રાખજો. કોષ અને પેશીની બાબતોમાં વનસ્પતિના અંગો સમાનતા ધરાવે છે, પણ જુદાપણું શામાં છે તો એમની જે અંગો છે, આ અંગોની જે આંતરિક રચનાઓ છે, અંગોની આંતરિક રચનાઓ એકબીજાથી જુદી છે. જુદાપણું શામાં જોવા મળે છે? અંગોની આંતરિક રચનાઓની અંદર. એટલે વનસ્પતિના પર્ણો હોય તો પર્ણોની અંદર રહેલા કોષ, પર્ણોની પેશીઓ લગભગ બહુ જાજો તફાવત ધરાવતી નથી, પણ જ્યારે અંગો બને છે, પર્ણ બન્યું, મૂળ બન્યું, પ્રકાંડ બન્યું, એટલે અંગોની અંદર વિવિધતાઓ વધી જાય છે. એટલે અંગો છે એની આંતરિક રચનાઓ એકબીજાથી જુદી પડે છે. ત્રીજી બાબત કે સામાન્ય રીતે આપણે વનસ્પતિઓના બે વિભાગો પાડીએ છીએ, એકદળી વનસ્પતિઓ અને દ્વિદળી વનસ્પતિઓ. આ એકદળી અને દ્વિદળી બંને પ્રકારની જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓમાં પણ એમની જે આંતરિક રચનાઓ છે એ જુદી હોય છે, જુદી રચનાઓ ધરાવે છે. એટલે વનસ્પતિઓમાં આવી જે આંતરિક રચનાઓ જુદી છે, અંગોની આંતરિક રચનાઓ જુદી છે, એનું એક જ કારણ કે એ પ્લાન્ટે, વનસ્પતિએ પર્યાવરણની અંદર જે અનુકૂલનો સર્જ્યા છે એ અનુકૂલનોના કારણે એમની આંતરિક રચનાઓ જુદી જુદી છે. એટલે આપણે આંતરિક રચના ઉપરથી વનસ્પતિએ સર્જેલા જે વિવિધ અનુકૂલનો છે એ પણ સમજી શકીએ. એટલે આંતરિક રચના અનુકૂલનો સમજવા માટે પણ ઉપયોગી છે. તો આ જે બાબતો છે એને આપણે કહીશું વનસ્પતિ સૃષ્ટિની અંતસ્થ રચનાની પાયાની બાબતો.